ગુડ મોર્નિંગ એવરીવન. તો સ્કૂલનો ટાઈમ થવાનો છે હમણાં. અત્યારે વાગી ગયા છે 6 અને અમે ઉઠી ગયા છીએ. અને જો જેસા છે ને ત્યારે નીંદર આવે ફૂલ. અને મેં મૂકી દીધી છે ચા. અને આ બાજુ બને છે લંચ બોક્સમાં ઢોસા લઈ જવાના છે, તો ઢોસા બને છે. બનાવું છું ઢોસા. મળીએ આપણે થોડી વાર પછી. ત્યાં સુધી આવજો. તો ફાઇનલી જો ચેસાબેન તૈયાર થઈ ગયા છે. અને 70% તો હજી નીંદરમાં જ આટા મારે જ નહીં. ચાલો ત્યારે હવે ચેસાનું માથું ઓળી દઈએ આપણે. અને આ બધું મૂકી દઈએ મંદિરમાંથી સામાન. ગોળના ડબ્બામાં ગોળ. આજે સવારમાં છે ને સવારથી જ વરસાદવાળું વાતાવરણ છે, પણ હજી વરસાદ આવ્યો નથી. ખાલી વાતાવરણ જ એવું છે. તો ચેસા સામે તૈયાર થાય છે. ત્યાંથી ન સંભળાય અહીંયા કાલ આખી સવારથી લઈને રાત સુધી વરસાદનો મોસમ ચાલતો હતો, પણ વરસાદ ન આવ્યો એમ ટૂંકમાં. જો આજે છે ને ક્રિશાંગને તાવ આવી ગયો છે, એટલે અમારે ક્રિશાંગભાઈ છે ને અમને બધાને જો દોડાવડાવે છે. આ ક્રિશાંગભાઈ અમારા હિંચા ખાય છે અને હાલા હાલા કરી જાય છે. હવે નહીં ક્રિશાંગ, હાલા કરી જવાના છે. ખોટો છે, કયું ના હિંચકા ખાઈશ, પણ હું નથી હજી એને. તો જો વાગી ગયા છે અત્યારે 9:30 અને ઓલમોસ્ટ કચરા પોતાનું બધું કામ પૂરું થઈ ગયું છે. અને ક્રિશાંગભાઈ અહીંયા રમે. હા જો આ ક્રિશાંગને રમાડવા દાદાએ લાઈન કરી છે, પણ એ તો આ કિચન સેટથી રમે છે. શું બનાવસ કનુ? શું બનાવસ? મમ કેતો, મમ કેતો. શું બનાવસ? ચિપ્સ બનાવસ? ચિપ્સ બનાવસ? હે શું બનાવસ તું જમવાનું? આલે આનાથી હલાવા, નાની ચમચીથી હલાવા. લે આલે. આ હા હાપુક કરવાનું જ. હા આપો, પ્લેટમાં આપો. એટલે રોટલી મૂકો હવે એમાં. આ રોટલી જા દાદાને દઈ આવ, દાદાને દઈ આવ. દાદાને દઈ આવ જા. આલે આ ચા દઈ આવ, દાદાને દઈ આવ ચા. ચા હા દઈ દે, જા દાદુને દઈ દે. હેલો એવરીવન. તો વાગી ગયા છે 12 અને ક્રિશાંગને છે ને તાવ આવ્યો છે, એટલે પપ્પા ક્રિશાંગને સુવડાવે છે. અને હું હવે બનાવું છું રસોઈ. રસોઈમાં ખીર બને છે અને બટેટાનું શાક બનાવું છું, અને પછી રોટલી ખાલી બાકી રહેશે છોકરાઓ આવે ને ત્યારે. તો હું તમને બતાવું કે મેં ખીર છે એ કુકરમાં બનવા મૂકી દીધી છે. ખીર છે એ કુકરમાં બને છે અને બટેટાનું શાક બનાવવાનું છે. તો હાલો પહેલાં કરી નાખીએ આપણે બટેટાનું શાક. એને સ્કૂલેથી આવ્યા સાથેનો એ લોકોનો ઉપાડો જોવો તો. એમાં એક આ સૌથી નાનું જે ક્રિશાંગ છે ને એને આજે તાવ આવ્યો છે. તાવ એક એંગલથી નથી લાગતું. એવું કેમ નથી લાગતું. અને આ સૌથી મોટી તોફાની બે પંખો છે. અને આ તેમ તોફાની નંબર 2. હા રમો. ના નો જાદુ. દઈ આવ તો કપ રકાબી દે તો.
ઈ કઈક ગોતમાં પડ્યો છે, શોધખોળ કરે છે કઈક. હાલો આપણે થાળી ગોતી લઈએ નાની નાની. આ વાગી ગયા. તો જો ત્રણેય એક જ ફ્રેમમાં રમે છે. જો અહીંયા એન્જલ અને એના ડેડી છે ને બે મેગી ખાવા બેઠા છે અત્યારે. ખીર આપું સાથે? ડેડી તો ખાય ને.